હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? કાઠિયાવાડી ચટાકામાં આપનું સ્વાગત છે. ઉનાળો શરૂ થઈ જાય એટલે દરેકના ઘરમાં આ પ્રશ્ન તો હોય જ છે કે એકના એક શાકભાજી ભાવતા નથી, અને જમવામાં જો કંઈક ટેસ્ટી, સ્વાદિષ્ટ અને ચટપટું મળી જાય તો મજા આવે. અને આપણે ઉનાળામાં અનેકવિધ ચટણીઓ તો બનાવતા જ હોઈએ છીએ. તો આજે આપણે એમાંની જ એક કાચી કેરી અને લસણની ચટણી બનાવવાના છીએ. એકદમ સ્વાદિષ્ટ અને એકદમ ટેસ્ટી એવી આ લસણ અને કાચી કેરીની ચટણી તમારા ખાવાનો સ્વાદ બમણો કરી દેશે. અને લેવાની છે એકદમ સરસ લૂછી દેવાની છે. જો તમારે તેને મહિના સુધી સ્ટોર કરવી છે તો ચટણી અને અથાણાનો દુશ્મન પાણી તો છે જ, તો આપણે એને લૂછવામાં ખાસ કાળજી રાખવાની છે. એકદમ સરસ લૂછી લેવાની છે. તો આપણે કેરી લૂછાઈ ગઈ છે, તેને હવે આપણે કટ કરી દેવાની છે. હા ફ્રેન્ડ્સ, અહીંયા આપણે કેરીની છાલ ઉતારવાની નથી. તમારે જેવી તમને પસંદ હોય એ રીતે એટલા પીસ, એવી સાઇઝના પીસ કરવાના છે. એટલે કે એકદમ નાના નાના પીસ ખાવામાં ગમતા હોય તો એવા, મોટા પીસ ગમતા હોય તો એ રીતે. પણ હું અહીંયા મીડિયમ સાઇઝના જ પીસ કરી રહી છું. આ રીતે આપણે તેને છાલ ઉખાડ્યા વગર કટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, મારી ચેનલ કાઠિયાવાડી ચટાકાને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી કરી લેજો, જેથી નવી નવી રેસીપી તમારા સુધી પહોંચતી રહે. અને જે સબસ્ક્રાઈબ કરવાનું તમારા માટે બિલકુલ ફ્રી છે. હા, મારી રેસીપી જો તમને ગમતી હોય તો પ્લીઝ લાઈક કરજો, અને તમારા સગા સંબંધી અને તમારા ફ્રેન્ડ્સ સુધી શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો આ રીતે મનપસંદ સાઇઝમાં આપણે કેરીને કટ કરી લેવાની છે. આપણી કેરી અહીંયા કટ થઈ ગઈ છે. આ ચટણી મહિના સુધી સ્ટોર કરી શકાય છે. તમે બહાર પણ રાખી શકો છો અને ફ્રીઝમાં પણ રાખી શકો છો. આ ચટણીને કશું જ થતું નથી. અહીંયા આપણે હળદર અને મીઠું થોડું ચડિયાતું એડ કરીશું અને એને હલાવી દઈશું. એકદમ સરસ મિક્સ કરી દઈશું. અને બધું જ હળદર અને મીઠાથી કોટેડ થઈ જાય ત્યાં સુધી તેને આપણે સારી રીતે મિક્સ કરવાનું છે. ફ્રેન્ડ્સ, તમે આ ચટણી બનાવીને ખાશો ને તો 2 રોટલીની જગ્યાએ તમે 4 રોટલી ખાઈ જશો, એની મારી ગેરંટી છે. અને કદાચ શાકની તો જરૂર જ નહીં પડે. એમ કહેશો કે આજે મારે શાક નથી જરૂર, હું ભાખરી રોટલી જોડે ચટણી જ ખાઈ લઉં છું, એવું કહેશો તમે. તો આ રીતે આપણે તેને ઢાંકીને બીજી આગળની પ્રોસેસ કરીએ ત્યાં સુધી તેને આમ જ ઢાંકીને છોડી દઈએ. હવે આપણે એક મસાલો પ્રિપેર કરવાનો છે. એના માટે મેં 1 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું અને થોડા મરીના દાણા લીધા છે. આપણે એકદમ સ્લો ફ્લેમ પર આને શેકી લેવાનું છે. હા, ત્યાં સુધી નથી શેકવાનું કે જ્યાં સુધી તેની ફ્લેવર જતી રહે. એકદમ સામાન્ય જ એને આપણે રોસ્ટ કરવાનું છે. એટલે કે તેનામાંથી મોઇશ્ચર ઉડી જાય ત્યાં સુધી જ આપણે તેને શેકવાનું છે. તો અહીંયા આપણું વરિયાળી જીરું બધું શેકાઈ ગયું છે. ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે. તો આ રીતે પેન થોડું ગરમ હોય, થોડી વાર અંદર રાખીને હલાવશો તો પણ થોડું રોસ્ટ થશે. તો હવે આપણે તેને મિક્સરમાં દળી લેવાનું છે. આનો આપણે અધકચરો ભૂકો કરવાનો છે. એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો, એકદમ અધકચરો. તમે આને ખાણી દસ્તામાં ખાંડીને પણ યુઝ કરી શકો છો. થોડું બારીક બારીક ખાવામાં આવશે તો તેનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગશે. તમે જોઈ રહ્યા છો આ રીતે અધકચરું આપણે ક્રશ કરી લીધું છે. ત્યારબાદ આપણે એક પેન લેવાની છે. પેનમાં આ રીતે હું 1.5 વાટકી તેલ એડ કરી રહી છું. તેલનું પ્રમાણ આપણે થોડું વધારે રાખવાનું. જો તમે થોડી જ 1-2 દિવસ પૂરતી જ બનાવો છો, તેલ થોડું ઓછું લેશો તો ચાલશે, પણ મહિના સુધી સ્ટોર કરવી છે તો તેલનું પ્રમાણ વધારે લેવાનું છે, જેથી સારી રીતે બગડે નહીં. અને આ રીતે આપણે હિંગ નાખી દીધી છે. ત્યારબાદ એકદમ ઝીણી ઝીણી જે રાઈ આવે છે તે એડ કરી દેવાની છે. મિક્સ કરી દઈશું. રાઈને આપણે બધી જ રાઈને એકદમ સરસ ફૂટવા દેવાની છે. ત્યારબાદ જ આગળની પ્રોસેસ કરવાની છે. રાઈ ફૂટે નહીં એ પહેલાં કશું જ નાખવાનું નથી. આ રીતે આપણે લસણ, રાઈ ફૂટી જાય ત્યારબાદ આપણે લસણ એડ કરી દઈશું. 1 વાટકી જેટલું મેં લસણ એડ કર્યું છે. તમારે 2 વાટકી લસણ એડ કરવું હોય તો પણ કરી શકો છો ને. આ રીતે સાતળેલા લસણનો ટેસ્ટ ચટણીમાં બહુ જ સરસ આવે છે. જો વધારે એડ કરશો તો પણ સરસ લાગશે. બધી જ લસણની કળીનો કલર ચેન્જ થઈ જાય અને એકદમ સરસ સતળાઈ જાય
ત્યાં સુધી આપણે તેને રહેવા દઈશું. ગેસની ફ્લેમ આ સમયે ઓફ કરી દઈશું, કેમ કે તેલ આપણું ગરમ જ છે. લસણની કળી અંદર ગરમ તેલમાં સતળાતી જ રહેવાની છે. જો ગેસની ફ્લેમ ઓન રાખીશું તો બહુ જ લાલ થઈ જશે, એટલા માટે આ રીતે ગરમ તેલમાં થોડી વાર અંદર જ રહેવા દઈશું તો તેલ પણ ઠંડુ થઈ જશે અને આપણી કળી પણ સતળાઈ જશે. અહીંયા આપણે તેલ થોડું ઠંડુ પડે ત્યારબાદ પ્રિપેર કરેલો જે મસાલો છે તે એડ કરી દઈશું, 2 ચમચી જેટલો. તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે લાલ મરચું, તમારે જે પ્રમાણે તીખાશ જોઈતી હોય એ પ્રમાણે એડ કરી શકો છો. હું 2 ચમચી એડ કરું છું. ચટપટું હોય તો જ ખાવાની મજા આવે અને થોડી તીખાશ હશે તો વધારે ટેસ્ટી લાગશે, એટલે 2 ચમચી નાખો તો વધારે સારું. આ રીતે આપણું જે હળદર અને મીઠાથી કોટેડ કરેલી કેરી છે તે રેડી થઈ ગયેલી છે. હવે એમાં આપણે આ બધો જ મસાલો જે રેડી કરીને રાખ્યો છે વઘાર એ એડ કરી દેવાનો છે. બધું જ આપણે વઘાર એડ કરી દીધો છે. ત્યારબાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમારે આ ચટણી રોજે રોજ બનાવીને ખાવી હોય ને તો પણ બનાવીને ખાઈ શકો છો. તો તમારે આમાં તેલનો યુઝ થોડો કરશો, વધારે નહીં તો પણ ચાલશે. તેલ વધારે એટલા માટે રાખવાનું છે કે આપણી ચટણી લાંબો ટાઈમ માટે સારી રહે. તો અને આપણે જે વઘાર કર્યો અને જે એક્સ્ટ્રા અલગથી મસાલો બનાવ્યો છે ને તેનો ટેસ્ટ તો આ ચટણીમાં બહુ જ મસ્ત આવવાનો છે. એકદમ ઘટ ગ્રેવી જેવો રસો બનવાનો છે અને એકદમ ટેસ્ટી લાગવાનો છે. ચોક્કસથી એકવાર આ રેસીપી ટ્રાય કરો.